टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ઉપર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું છે, જેના કારણે માર્ગ બંધ કરવામાં આવ્યો છે। 4 કરોડથી પણ વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ છે। હવે રાહદારીઓને 40 કિલોમીટર ચાલીને રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો છે। વિપક્ષે પણ રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે। આ ગણાવવાનું નાળું તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। હું સમજુ છું કે વધારે વરસાદ થશે તો આ ડાયવર્ઝન ટકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે, એની તપાસ થવી જોઈએ। મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ ભારજ નદી પર 2 કરોડ 31 લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, તે પણ ફક્ત 4 મહિના જ ટક્યું હતું અને ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષે પણ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી છે।